અધિક માસનો અંતિમ દિવસ અને સાથે સોમવાર તથા અમાસનો પાવન સંયોગ એટલે કે સોમવતી અમાસ. આ દિવસ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે સોમવતી અમાસે કરવામાં આવેલી પૂજા, જપ, દાન અને પિતૃ તર્પણનું અનેક ગણું ફળ મળે છે. તો આવું જાણીએ સોમવતી અમાસના દિવસે કયા ઉપાયોથી મેળવી શકાય છે શિવ અને નારાયણની કૃપા અને પિતૃઓના આશીર્વાદ. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે એવું કહેવાય છે કે અધિક માસનો છેલ્લો દિવસ એટલે અધિક માસની પૂર્ણાહુતિ. પણ આજે અમાસ પણ છે અને એ પણ સોમવતી અમાસ એટલે એવું કહેવાય છે કે સોમવારનો દિવસ અને અમાસ બંનેનો યોગ ભેગો થયો છે એટલે સોમવતી અમાસ કહેવામાં આવે છે. હવે સોમવતી અમાસના દિવસે એવા તો કયા કાર્ય કરીએ કે જેનાથી અધિક માસનું ફળ મળે, શિવ અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય. એવું કહેવાય છે કે આખો મહિનો નારાયણનો છે અને એમાં અમાસ એટલે શિવજીની છે. એટલે હરિ અને હરની કૃપા મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય જેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. તો આજે તમારે શું શું કરવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીશું. એવું કહેવાય છે કે આજના દિવસે પોતાના ઘરે એક સાથે બે દેવની પૂજા કરી શકાય, ભગવાન શિવજી અને વિષ્ણુ ભગવાન. તમારા ઘરે જો ભગવાન વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય અથવા લાલાનું સ્વરૂપ હોય અથવા શાલિગ્રામ હોય અથવા શિવજીનું સ્વરૂપ હોય તો બંને સ્વરૂપને એક સાથે તમે પૂજા કરજો. જે વ્યક્તિ સોમવતી અમાસના દિવસે એક સાથે હરિ અને હરની એક સાથે પૂજા કરે છે એને એવું કહેવાય છે કે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. એમાં શું કરવાનું છે તો કે ભગવાન શિવજીને ખાસ કરીને શેરડીનો રસથી અભિષેક કરવાનો અને નારંગીના રસથી ભગવાન નારાયણની ઉપર અભિષેક કરવો, બંને દેવને પંચામૃતથી સ્નાન કરાવવા અને ત્યાર પછી ભગવાનને વસ્ત્ર ધૂપદીપ અર્પણ કરી અને મંત્રના જપ કરવા. જેમાં ખાસ કરીને ભગવાનનો નારાયણનો મંત્ર જે છે જે દ્વાદશાક્ષર મંત્રની 12 માળા કરવી અને શિવજીના પંચાક્ષર મંત્રની 5 માળા કરવાની. હવે દ્વાદશાક્ષર મંત્ર કયો કે 12 અક્ષર જેમાં છે કયો તો કે ઓમને આપણે ત્યાં 12 અક્ષરમાં નથી ગણતા પણ દરેક મંત્રની આગળ ઓમ તો લગાવીએ છીએ. તો નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર છે અને એની આગળ તમારે ઓમ લગાવવાનો છે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે કુલ 13 અક્ષર થયા પણ ઓમને કાઢતા 12 અક્ષર થયા. તો 12 અક્ષરવાળો મંત્ર જેને દ્વાદશાક્ષર મંત્ર કહેવામાં આવે છે. પૂજા બાદ આજના દિવસે શક્ય હોય તો તમે 12 માળા આ મંત્રની કરીને નારાયણની કૃપા મેળવી શકો. અને નમઃ શિવાય એટલે શિવજીના 5 અક્ષર જેને પંચાક્ષર મંત્ર કહેવામાં આવે છે. તો નમઃ શિવાય તો આગળ તો આપણે ઓમ લગાવીશું એટલે ઓમ નમઃ શિવાય કુલ થશે. તો ઓમ નમઃ શિવાય મંત્રની 5 માળા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 12 માળા તમે કરશો તો આ અધિક માસનું તમને પૂરેપૂરું એનું ફળ પ્રાપ્ત થાય છે. બીજા નંબરની વસ્તુ, હવે આ ઉપાયની સાથે તમારે શું કરવું જોઈએ? શક્ય હોય તો આજના દિવસે 2 કાંસાની વાટકીની અંદર મીઠા પુલવા એટલે કે માલપુવા મૂકી અને એની ઉપર દોરાથી 7 રાઉન્ડ લગાવીને કોઈ મંદિરમાં અથવા કોઈ બ્રાહ્મણને દાન કરશો તો એનાથી પણ તમને લાભ થાય છે. ત્રીજો ઉપાય તમને કહું છું કે આજના દિવસે તમારે સાંજના સમયે શિવાલયમાં જઈને શિવજીના મંદિરમાં જે શિવલિંગ છે શિવલિંગને ફરતા 27 એટલે કે 27 દીવા તમારે કરવાના છે અધિક માસના સોમવતી અમાવસના દિવસે. હવે ઘણા બધા લોકોના જીવનમાં બહુ બધી તકલીફ રહેતી હોય છે. કઈ તકલીફ એના વિશે ચર્ચા કરીએ. પહેલાં તો કહી દઉં કે જેનો જન્મ અમાસના દિવસે થયો હોય, જેટલા લોકોના અમાસના જન્મ થયા હોય તે બધા જ લોકો આ કરી શકે છે. જે લોકોના જીવનની અંદર બહુ બધું દુઃખ રહેતું હોય, બહુ જ તકલીફ રહેતી હોય તો દુઃખનો સંહાર કરવા માટે આ 27 દીવા તમે કરી શકો.
તમે તમારા ઘરમાં શિવલિંગ હોય તો શિવલિંગને મૂકી બાજટ ઉપર એના ફરતા પણ 27 દીવા કરી શકાય, અથવા શિવાલય એટલે કે મંદિરમાં જઈને તમારે માટીના કોડિયા લેવાના, એને પાણીથી પહેલાં સાફ કરવાના અને દરેક કોડિયાની અંદર ઊભી વાટનો દીવો કરવાનો, 27 દીવા કરવાના અને શિવજીના શિવલિંગને ફરતા એ કરવાના છે સપ્તવિંશતિ. અને 27 દીવા શિવજીના મંદિરમાં ફરતા કરવાથી એવું કહેવાય છે કે અધિક માસનું શ્રેષ્ઠ ફળ તમને પ્રાપ્ત થાય છે. એક વાતનું ધ્યાન રાખવાનું, દીવા તમે કરતા હોય એની અંદર શક્ય હોય તો ઘીનો ઉપયોગ કરવાનો અને આ દીવાનો કરવાનો ટાઈમિંગ સાંજનો ટાઈમ રહેશે, જેમાં સૂર્ય અસ્ત થતા હોય, સૂર્યદેવ જ્યારે અસ્ત થતા હોય તે દરમિયાન સાયંકાલના સમય તમારે કરવાનું છે. પ્રદોષકાલ હોય એકદમ, એટલે કે સૂર્યનારાયણ અસ્ત થતા હોય તે સમય, આજના દિવસે એ 27 દીવા તમે કરજો, જેનાથી તમને અધિક માસનું શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થશે. જે લોકોએ અધિક માસનું ઉપવાસ કર્યો હોય, અધિક માસમાં ઉપવાસ કર્યો હોય તે લોકો ખાસ કરીને સીધાનું દાન કોઈ બ્રાહ્મણને અથવા કોઈ મંદિરમાં તમે કરી શકો. હવે ઘણા લોકો મનમાં પ્રશ્ન કરે, શાસ્ત્રીજી સીધાના દાન કેટલા કરવા? તો પહેલું તો કે અધિક માસના જેટલા દિવસ છે એટલા દિવસનું કરી શકાય, અથવા બધા દિવસનું ભેગું કરીને એક દાન કરી શકાય. તો જે લોકોને 30 સીધા દાન કરવા છે, 30 દિવસના અધિક માસના 30 દિવસ સીધા, તો એ તમે 30 સીધાનું દાન કરી શકો. અથવા જો તમે આખા માસ દરમિયાન તમે એક સીધું પણ ત્યાં મંદિરમાં દાન કરી શકાય. જો 30 સીધાના દાન કરવા હોય તો 30 અલગ અલગ જે બ્રાહ્મણ હોય એના ઘરે તમે જઈને આપી શકો, અથવા એ બ્રાહ્મણોને બોલાવીને તમે આપી શકો, અથવા મંદિરમાં તમે દાન કરી શકો. તો આ રીતે સીધાનું દાનનું મહત્ત્વ છે. જે મનુષ્ય અધિક માસમાં સીધાનું દાન કરે છે, અન્નનું દાન, તો એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. કેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે અન્નનું દાન બહુ વિશેષ એટલે છે કે કર્ણએ પણ જિંદગીમાં હંમેશા સોનાનું દાન કર્યું હતું, પણ અનાજનું દાન ક્યારેય નહોતું કર્યું. જીવનમાં જ્યારે એને મૃત્યુ થયું ત્યારે એને પરમ પદની પ્રાપ્તિ થઈ, સોનાના બધી વસ્તુ, ભોજન પણ સોનાનું મળ્યું અને થાળી પણ સોનાની મળી. થાળી સોનાની હોય બરાબર, એ પોસાય, પણ એમાં ખાવાનું શાક અને ભાખરી રોટલી બધું જો સોનાનું હોય તો એ ખવાય નહીં. સોનું ખાવા માટે શ્રેષ્ઠ નથી, જીવન જીવવા માટે બરાબર છે, પણ ભોજન માટે શરીરની તૃપ્તિ તો અન્ન અને જલથી થાય છે. સોનું ચાંદી પહેરવા માટે, લક્ઝરિયસ લાઈફ માટે બરાબર છે, પણ ભોજન માટે તો અન્ન અને જલ મહત્ત્વનું છે. તે રીતે અહીંયા કેવળ દાન અન્નનું થાય છે, સીધાનું થાય છે. સીધાનું દાન તમારે કરવાનું, એની સીધાની અંદર એક ફલ કંઈક મૂકવાનું અને સાથે સદક્ષિણાકમ, કોઈ પણ વસ્તુ તમે દાન કરતા હોય દાનની ઉપર કંઈક ભેટ, કંઈક દક્ષિણા એની પર મૂકીને આપવાથી એ તમારું દાન સફળ બને છે. એનાથી આગળ વાત કરીએ, શક્ય હોય તો આજના દિવસે તમારે પીપળના વૃક્ષમાં પાણી અર્પણ કરજો. કેમ કે અધિક માસ આમે પિતૃઓની તર્પણ માટે શ્રેષ્ઠ છે. એમાંય પાછો અમાસ એટલે અમાવસ્યા તિથિ પિતૃઓને પાછી સમર્પિત છે, અને એમાં સોમવતી અમાસ એટલે બધી અમાસો કરતાં સૌથી શક્તિશાળી અમાસ કહેવામાં આવે છે. જે વ્યક્તિના જીવનમાં અથવા ઘણા લોકોને મનમાં હોય કે અમારા પિતૃદોષ છે, અમારે પિતૃદોષ છે, પિતૃ અમને નડે છે, પિતૃ આમ છે, તો પિતૃઓને જો તમારે ખુશ કરવા હોય તો આજના દિવસે તમારે તાંબાના કલશની અંદર જલ ભરવાનું, તેમાં થોડો ગુડ કહેતા ગોળ નાખવાનું અને થોડું દૂધ નાખી અને થોડા તલ પધરાઈ અને તે તમારે પીપળનું વૃક્ષ હોય એના મૂળમાં જઈને પધરાવવાનું અને મંત્ર બોલજો પિતૃદેવતાનો, ઓમ પિતૃભ્યો નમઃ, ઓમ પિતૃભ્યો નમઃ. આ મંત્ર બોલી અને પીપળના મૂળમાં જલ પધરાવવાનું. બીજું વિશેષ, આજના દિવસે થોડો ગુડ કહેતા ગોળ તમારે લેવાનો છે અને એ ગુડ પીપળના મૂળમાં તમારે મૂકવાનો છે. બરાબર. હવે રહી વાત કે આ ઉપાય તમે ક્યારે કરી શકો. આજના દિવસે સવારે સૂર્ય ઉદયથી માંડી અને સૂર્ય અસ્ત સુધીમાં તમે પીપળના મૂળમાં જલ અર્પણ કરી શકો અને ગુડ ત્યાં તમે મૂકી શકો. બીજા નંબરની વસ્તુ, જો શક્ય હોય તો મીઠા પુલ્લા કે માલપુવા પણ તમે 11 નંગ બનાવીને પીપળના વૃક્ષને ફરતા તમે અલગ અલગ પ્લેટની અંદર મૂકજો. એ મૂકવાથી પણ પિતૃઓની સદગતિ થાય છે અને પિતૃઓની તૃપ્તિ થાય છે. અને બીજું કે જે જીવજંતુઓ એને ખાશે તો એનાથી હજારો જીવજંતુના પેટ પણ ભરાશે અને તમારા પિતૃઓની સદગતિ પણ થશે. તો આજે અધિક માસની
ખાસ કરીને સોમવતી અમાસ એટલે પિતૃનો પણ અમાસ કહેવાય છે. તો આ ઉપાય તમે કરજો. એનાથી વિશેષ કદાચ કરવું હોય તો પંચબલી હું તમને કહી શકીશ. તો તમે 5 જગ્યાએ ભોજન કરાવો. એક તો પીપળના વૃક્ષ નીચે આ મૂક્યું તે, એની આગળ તમારે કરવું હોય તો કૂતરાને આજે ભોજન તમે કરાવી શકો. સાથે પશુ પક્ષી એટલે કાગબલી એટલે કાગડાને ભોજન કરાવી શકો. આજના દિવસે તમે કોઈ બ્રાહ્મણને પણ ભોજન કરાવી શકો. અને ખાસ કરીને આજના દિવસે કોઈ ગાય માતાને પણ તમે ગાયને, કૂતરાને, કાગડાને, બ્રાહ્મણને અને પીપલિકા એટલે કે જે પીપળના વૃક્ષ નીચે જે કીડીઓ છે તે ખાશે. તો આવી 5 જગ્યાએ પણ તમે ભોજન કરાવો છો, જેથી પંચબલી કરવાથી, પંચબલી એટલે 5 જગ્યાએ 5 વ્યક્તિને ભોજન કરાવો એને પંચબલી કહેવાય. તો આ આજના દિવસે કરવાથી પણ પિતૃઓની સદગતિ થશે અને તમારો પિતૃદોષ નષ્ટ થશે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સોમવતી અમાસને લઈને શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી મેં આજે આપી છે. અને હું પ્રફુલ્લ પંડ્યા સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી, ઘરેલું ઉપાય, શ્રેષ્ઠ ઉપાય, સારા ઉપાય કહેતો રહીશ. તમારા મનમાં જો આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય તો વિના સંકોચે તમે એમને ફોન કરજો, જેથી તમારા પ્રશ્નને જાણી અને શ્રેષ્ઠ ઉપાય અને શ્રેષ્ઠ કાર્યક્રમ અમે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં કહેતા રહીશું. મને આપી દો રજા. જય ભગવાન.